હેલો મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. રિઝલ્ટ બધાયનું આવી ગયું છે તો ટેન્શન લેવાની જરૂર નથી. જે પણ રિઝલ્ટ આવ્યું છે આપણે એક્સેપ્ટ કરી લેવાનું છે અને આગળ શું કરવાનું છે એની પણ આપણે માહિતી આપી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાસ છો કે ફેલ એ કેવી રીતે ખબર પડશે? તો સૌથી પહેલાં જો વિદ્યાર્થી મિત્રો, આ એક વિદ્યાર્થીનું રિઝલ્ટ છે. અહીંયા તમને પર્સન્ટાઇજ રેન્કમાં આવી રીતે તમને લીટો કરેલો હોય, એટલે કે ડેશ આપેલો હોય, ગ્રેડમાં ડેશ આપેલો હોય, નીચે અહીંયા જો લખેલું હોય આ રીતે, તો તમે ફેલ થયા છો. અથવા તો જો અહીં ગ્રેડની અંદર અથવા તો E1 E2 આવેલું હોય એટલે તમે એ સબ્જેક્ટની અંદર ફેલ થયા છો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે રિઝલ્ટ જોઈ શકો છો. આમાં ફેલ છો એટલે આની અંદર તમને ગ્રેડ અથવા તો પર્સન્ટાઇજ રેન્ક બતાવવામાં આવશે નહીં. એનો મતલબ તમે ફેલ થયા છો. અને હવે ફેલ થયા છો તો ટેન્શન લેવાનું નથી. આગળ પરીક્ષા આવશે હમણાં જુલાઈ મહિનાની અંદર 2 મંથ પછી. એની બધી જ વિગતવાર માહિતી આપણે તમને આપી દઈશું. હવે પાસનું રિઝલ્ટ કેવું હોય તો એ તમને જણાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા વિદ્યાર્થીનું રિઝલ્ટ જોઈ લઈએ. તો હવે આ રિઝલ્ટ છે પાસ વિદ્યાર્થીનું રિઝલ્ટ. તો આની અંદર તમને જો પર્સન્ટાઇજ રેન્ક બતાવે છે, ગ્રેડ બતાવે છે. અને અહીં જે ગ્રેડ બતાવે છે એમાં પણ તમે જોઈ શકો છો કે A B C D સુધી હોય ત્યાં સુધી ચાલે. પછી E કે F હોય એનો મતલબ ફેલ, મતલબ જ આવશે. E1 E2 એ રીતે બતાવે એટલે તમે એમાં ફેલ થયા કહેવાશો. તો વિદ્યાર્થી મિત્રો, તમને સરળતાથી સમજાઈ ગયું છે પાસ છો કે ફેલ કેવી રીતે ખબર પડે એ તમને સમજાવી દીધું છે. તો જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને અત્યારે તમારા મનમાં બહુ બધા પ્રશ્નો ઉપજતા હશે તો તમે કોમેન્ટ કરીને અમને બતાવી શકો છો. તરત જ તમને વિડીયો બનાવીને આપણે આપી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.